जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा। नमस्कार तालीमार्थी भाईओ અને બહેનો, તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપ બધાનું ફરી એકવાર સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપ સૌને સૌથી પહેલા ઓમ નમઃ શિવાય, મહાદેવ હર। ડીએલએડ ના બીજા વર્ષમાં તમે અભ્યાસ કરો છો। પહેલા વર્ષમાં ઘણા બધા લોકોને ખૂબ સારા ટકા આવ્યા છે અને ઘણા બધા લોકો એવા છે કે જેમના ટકા ખરેખર એમને ગમે છે, પરંતુ આ સ્પર્ધાત્મક યુગમાં એ ટકાવારી યોગ્ય નથી। માટે તમે તમારી મહેનતને ટકાવી રાખો, ક્યાંય પણ તમારો કિંમતી સમય બગાડશો નહીં અને એ માટે પદ્ધતિસર મહેનત થાય અને આપનું પરિણામ સારું આવે એટલા માટે અત્યારથી જ ડીએલએડ દ્વિતીય વર્ષના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે તમારી સામે રજૂ કરીશ। જે પ્રશ્નો ન માત્ર તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને પણ જેટલા પણ આદરણીય અધ્યાપક શ્રીઓ છે એ બધાને એ પ્રશ્નો કામમાં આવશે। ક્યાંક એમને કોઈ જગ્યાએ પેપર કાઢવા માટે જવાનું થાય તો ત્યાં પણ આ પ્રશ્નો કામમાં આવશે અને એમની કોલેજ કક્ષાએ પરીક્ષાની અંદર પણ પેપર કાઢવાનું થાય તો એ સમયે પણ આ પ્રશ્નો એમને કામમાં આવશે। માટે આજનો વિડીયો બહુ અગત્યનો છે। બીજું, આજે હું માત્ર તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ કે જે ગત વર્ષોમાં પૂછાયેલા છે, પરંતુ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સાથે મળીને એને સોલ્વ કરીશું કે જેથી આપણી તૈયારી અત્યારથી જ બેસ્ટ બની જાય અને આ વખતે સેકન્ડ યરમાં આપણી ટકાવારી શ્રેષ્ઠ બની જાય। જી હા, ગુજરાત ટોપ બનવાનું સપનું જે તમારું છે એ સપનાને આપણે સાથે મળીને પૂરું કરીએ। તો ચાલો, સૌથી પહેલા આ ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને આપની કોલેજના ગ્રુપમાં વિડીયોને અવશ્ય મૂકો જેથી તમામે તમામ તાલીમાર્થીઓ સુધી આ વાત પહોંચી શકે। અને હા, મારી ઇન્સ્ટા આઈડી છે anchor_તલાટી_સર। તો એન્કર તલાટી સર મારી ઇન્સ્ટા આઈડીને પણ આપ ફોલો જરૂર કરશો જેથી આપણે ત્યાં પણ વિવિધતા સફર વિડીયો સાથે મળી શકીએ। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, હવે આપણે આજે ડીએલએડ દ્વિતીય વર્ષ 2026માં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોઈશું। કોર્સ 1A બોધ, જ્ઞાન, અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય। કુલ 35 ગુણનું આ પેપર છે અને સમય રહેશે એનો 3 કલાકનો। પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન 1, એમાં 6 પ્રશ્ન છે અને એના કુલ ગુણ છે 6। એક વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, વર્કશોપના દરેક સેશનનો સમય કેટલો હોય છે? પ્રશ્ન 1, વર્કશોપના દરેક સેશનનો સમય કેટલો હોય છે? પ્રશ્ન 2, રમત દ્વારા બાળકમાં કયા સામાજિક ગુણો કેળવાય છે? રમત દ્વારા બાળકમાં કયા સામાજિક ગુણો કેળવાય છે? પ્રશ્ન 3, અધ્યયન માટે SQ3R પદ્ધતિનું નામ જણાવો। અધ્યયન માટે SQ3R
પદ્ધતિનું નામ જણાવો. પ્રશ્ન 4. ગીજુભાઈ બધેકાએ કયા પુસ્તકમાં રમત એટલે માત્ર આનંદ અનુભવવાની વાત કરી છે? ગીજુભાઈ બધેકાએ કયા પુસ્તકમાં રમત એટલે માત્ર આનંદ અનુભવવાની વાત કરી છે? પ્રશ્ન 5. આત્મ સાક્ષાત્કાર એટલે શું? પ્રશ્ન 5. આત્મ સાક્ષાત્કાર એટલે શું? અને છેલ્લો પ્રશ્ન 6. પ્રત્યાયનની બુકરે આપેલ વ્યાખ્યા જણાવો. પ્રત્યાયનની બુકરે આપેલ વ્યાખ્યા જણાવો. ચાલો હવે પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ છે 10 અને પ્રશ્ન છે 1, 2, 3, 4 અને 5. પ્રશ્ન 7. ધ્યાનના પ્રકાર જણાવો. પ્રશ્ન 7. ધ્યાનના પ્રકાર જણાવો. પ્રશ્ન 8. અર્થગત સ્મૃતિ એટલે શું? અર્થગત સ્મૃતિ એટલે શું? પ્રશ્ન 9. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રત્યાયન ઉદાહરણ આપી સમજાવો. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રત્યાયન ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 10. જ્ઞાનમાં જોવા મળતા સામાજિક સાંસ્કૃતિક તફાવતો જણાવો. જ્ઞાનમાં જોવા મળતા સામાજિક સાંસ્કૃતિક તફાવતો જણાવો. અને પ્રશ્ન 11. નૈતિકતા ધરાવતી વ્યક્તિમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે? પ્રશ્ન 11. નૈતિકતા ધરાવતી વ્યક્તિમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે? અને હવે પ્રશ્ન 3. કુલ ગુણ છે 6. ગમે તે 2 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 12મો પ્રશ્ન. સંરચનાવાદના સિદ્ધાંત અનુસાર વર્ગખંડની લાક્ષણિકતાઓ ધારણાઓ વર્ણવો. સંરચનાવાદના સિદ્ધાંત અનુસાર વર્ગખંડની લાક્ષણિકતાઓ ધારણાઓ વર્ણવો. પ્રશ્ન 13. માહિતી સંસ્કરણ પ્રતિમાનના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. પ્રશ્ન 13. માહિતી સંસ્કરણ પ્રતિમાનના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. અને પ્રશ્ન 14. બહુભાષિક વર્ગમાં શિક્ષક તરીકે તમારી શી ભૂમિકા છે? પ્રશ્ન 14. બહુભાષિક વર્ગમાં શિક્ષક તરીકે તમારી શી ભૂમિકા છે? અને પ્રશ્ન 4. કુલ ગુણ છે 8. ગમે તે 2 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. 15મો પ્રશ્ન. વાર્તા કથન પદ્ધતિ કોને કહેવાય? વાર્તા કથનનો અસરકારક ઉપયોગ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? વાર્તા કથન પદ્ધતિ કોને કહેવાય? વાર્તા કથનનો અસરકારક ઉપયોગ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? પ્રશ્ન 16. આલ્બર્ટ બાંદુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત સમજાવો અને તેના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. આલ્બર્ટ બાંદુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત સમજાવો અને તેના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. પ્રશ્ન 17. રમતના શિક્ષક તરીકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? રમતના શિક્ષક તરીકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? અને છેલ્લો પ્રશ્ન 5. એના કુલ ગુણ છે 5. ગમે તે 1 પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. 18મો પ્રશ્ન. ડિસ્લેક્સિયા એટલે શું? ડિસ્લેક્સી
આના પ્રકારો સમજાવી ડિસ્લેક્સિક બાળકને શીખવવાની પ્રયુક્તિ જણાવો. ડિસ્લેક્સિયા એટલે શું? ડિસ્લેક્સિક માના પ્રકારો સમજાવી ડિસ્લેક્સિક બાળકને શીખવવાની પ્રયુક્તિ જણાવો. પ્રશ્ન 19. સ્વ પૃથક્કરણના સોપાનોમાંથી આત્મનિરીક્ષણ, આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણ વિશે સમજાવો. સ્વ પૃથક્કરણના સોપાનોમાંથી પહેલું આત્મનિરીક્ષણ, બીજું આત્મ સાક્ષાત્કાર અને ત્રીજું આત્મનિરૂપણ વિશે સમજાવો. તો આદરણીય તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આપણે દ્વિતીય વર્ષમાં કોર્સ 1A ના આપણે કુલ 35 ગુણના પાસ્ટમાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોયા. હવે આપણે લઈએ કોર્સ 1B, એના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોઈ લઈએ. તો ચાલો, તૈયાર છો ને? હવે કોર્સ 1B ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે. કોર્સ 1B સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસ. કુલ ગુણ 35 અને સમય છે 3 કલાક. પ્રશ્ન 6 જો આ કન્ટિન્યુ છે, 70 માર્કનો આ પેપર છે. કોર્સ 1A અને 1B એટલે અહીં આપણે ઉલ્લેખ પ્રશ્ન 6 તરીકે કરેલું છે અને પ્રશ્નના ક્રમાંક પણ એ જ રીતે ક્રમશઃ આવશે. પ્રશ્ન 6 કુલ ગુણ 6. એક વાક્યમાં જવાબ લખો. 20મો પ્રશ્ન, રેટિંગ સ્કેલ એટલે શું? પ્રશ્ન 20, રેટિંગ સ્કેલ એટલે શું? પ્રશ્ન 21, જર્નલના ભાષ્ય એટલે કે પ્રતિભાવ વિભાગમાં શેનું મૂલ્યાંકન કરવામાં આવે છે? જર્નલના ભાષ્ય કૌંસમાં પ્રતિભાવ વિભાગમાં શેનું મૂલ્યાંકન કરવામાં આવે છે? પ્રશ્ન 22, ફળશ્રુતિ એટલે શું? પ્રશ્ન 22, ફળશ્રુતિ એટલે શું? પ્રશ્ન 23, પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિ એટલે શું? પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિ એટલે શું? પ્રશ્ન 24, ફોર્મેટ એટલે શું? પ્રશ્ન 24, ફોર્મેટ એટલે શું? અને પ્રશ્ન 25, જે પહેલા વર્ષમાં મેં મારા તાલીમાર્થીઓને ખૂબ લખીને ખૂબ દુખાવડાયું છે, ખૂબ કંઠસ્થ કરાયું છે અને ખૂબ યાદ કરાવ્યું છે, એ છે દો અગત્યનો પ્રશ્ન. કદાચ જે મારા તાલીમાર્થીઓ જે મારી જોડે બનેલા છે એ લોકો સમજી ગયા હશે કે કયો પ્રશ્ન સાહેબ હશે. તો પ્રશ્ન 25, ડીએલએડ નું પૂરું નામ જણાવો. ડીએલએડ નું પૂરું નામ જણાવો. અને હવે પ્રશ્ન 7, કુલ ગુણ છે 10. ટૂંકમાં જવાબ લખો. 26મો પ્રશ્ન, એક શિક્ષક તરીકે મલ્ટીગ્રેડ અને મલ્ટી લેવલ ના પડકારો વચ્ચેનો મુખ્ય તફાવત તમે કેવી રીતે સ્પષ્ટ કરશો? એક શિક્ષક તરીકે મલ્ટીગ્રેડ અને મલ્ટી લેવલના પડકારો વચ્ચેનો મુખ્ય તફાવત તમે કેવી રીતે સ્પષ્ટ કરશો? પ્રશ્ન 27, જો તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવાનું હોય તો તમે તેના માટે કયા બે મુખ્ય હેતુઓ નક્કી કરશો? પ્રશ્ન 27, જો તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવાનું હોય તો તમે તેના માટે કયા બે મુખ્ય હેતુઓ નક્કી કરશો? પ્રશ્ન 28, ઈ લર્નિંગ એટલે શું? ઈ લર્નિંગ એટલે શું? પ્રશ્ન 29, શાળા વિકાસ યોજના માટે શિક્ષકની ભૂમિકા જણાવો. શાળા વિકાસ યોજના માટે શિક્ષકની ભૂમિકા જણાવો. પ્રશ્ન 30, ઓરિએન્ટેશન એટલે શું? આ કાર્યક્રમના આયોજન સમયે ધ્યાનમાં રાખવાની બાબતો લખો. ઓરિએન્ટેશન એટલે શું? આ કાર્યક્રમના આયોજન સમયે
ધ્યાનમાં રાખવાની બાબતો લખો. પ્રશ્ન 8 કુલ ગુણ છે એના 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 31 સમાવેશી વર્ગખંડ કોને કહેવાય? આવા વર્ગખંડના મૂલ્યાંકન માટે કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? પ્રશ્ન 31 સમાવેશી વર્ગખંડ કોને કહેવાય? આવા વર્ગખંડના મૂલ્યાંકન માટે કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? પ્રશ્ન 32 જર્નલ લેખન શિક્ષક તરીકે તમને કઈ રીતે મદદરૂપ બને છે? પ્રશ્ન 32 જર્નલ લેખન શિક્ષક તરીકે તમને કઈ રીતે મદદરૂપ બને છે? અથવા પ્રશ્ન 32 રાઇટિંગ ટાસ્કમાં ક્રેડિટ પોઈન્ટ શું સૂચવે છે? ઉદાહરણ સાથે સમજાવો. અથવામાં છે આ પ્રશ્ન 32 રાઇટિંગ ટાસ્કમાં ક્રેડિટ પોઈન્ટ શું સૂચવે છે? ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 9 કુલ ગુણ છે 8. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. શાળા સંસાધનો વિશે જણાવી તેનું મહત્વ લખો. શાળા સંસાધનો વિશે જણાવી તેનું મહત્વ લખો. પ્રશ્ન 34 સેમિનાર 1 માં ભારતમાં વિવિધ પરિપ્રેક્ષ્યમાં બાળપણની ઝાંખી સમજાવો. પ્રશ્ન 34 સેમિનાર 1 માં ભારતમાં વિવિધ પરિપ્રેક્ષ્યમાં બાળપણની ઝાંખી સમજાવો. અથવા પ્રશ્ન 34 ડીએલએડ અભ્યાસક્રમની તાલીમ પછી શિક્ષક તરીકેની તમારી ભૂમિકાનું વર્ણન કરો. પ્રશ્ન 34 ડીએલએડ અભ્યાસક્રમની તાલીમ પછી શિક્ષક તરીકેની તમારી ભૂમિકાનું વર્ણન કરો. અને છેલ્લો પ્રશ્ન 10 સવિસ્તાર જવાબ લખો. કુલ ગુણ છે 5. પ્રશ્ન 35 તમારા વર્ગખંડની કોઈ એક સમસ્યાને ધ્યાનમાં રાખી ક્રિયાત્મક સંશોધન અંગે રિપોર્ટ તૈયાર કરો. તમારા વર્ગખંડની કોઈ એક સમસ્યાને ધ્યાનમાં રાખી ક્રિયાત્મક સંશોધન અંગે રિપોર્ટ તૈયાર કરો. અથવા પ્રશ્ન 35 અથવામાં છે એક શિક્ષક તરીકે બાળકો સંબંધિત કઈ મૂવી તમે જોશો? શા માટે? પ્રશ્ન 35 અંતિમ પ્રશ્ન એક શિક્ષક તરીકે બાળકો સંબંધિત કઈ મૂવી તમે જોશો? શા માટે? તો આદરણીય તાલીમાર્થી ભાઈઓ અને બહેનો કોર્સ 1 અને 2 ડીએલએડ સેકન્ડ યરના લાસ્ટ યરમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં આપની સમક્ષ મૂક્યા છે. આ પ્રશ્નો તમારે જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સમાંથી શોધીને એને તૈયાર કરવાના છે. અને એક નોટ બનાવજો. બરાબર? ખાલી કાગળમાં લખતા નહીં, ખાલી મોડ્યુલમાં ટીક ના કરતા, હાઇલાઇટ ના કરતા, અંડરલાઇન ના કરતા, પણ એને શોધીને એને વ્યવસ્થિત જવાબ સ્વરૂપે તૈયાર કરીને એક નોટ્સ તૈયાર કરજો, ચોપડો તૈયાર કરજો, જેથી પરીક્ષાના સમયમાં તમારે બધા જ મોડ્યુલો શોધવા ન પડે, મોડ્યુલ્સના તમામે તમામ પેજને ખંખોરવા ન પડે. બરાબર? તો આ રીતે અત્યારથી જ આપણે બેસ્ટ તૈયારી કરીએ અને આપણા માતા પિતાનું સપનું પૂરું કરીએ, એક આદર્શ શિક્ષક બનીએ. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને હા, મેં એક બાળ ગીત લખ્યું હતું જ્યારે હું બીએડ કરતો હતો, રીમઝીમ રીમઝીમ વરસાદ આવે. રાઈટ, તમે વિડીયો જોયો છે, બહુ સરસ. તો આની ઉપર તમે અભિનય ગીત પણ જાતે જ તૈયાર કરી દો. આ બાળ ગીત છે, એની સાથે અભિનય કરો એટલે અભિનય ગીત થઈ જાય. રાઈટ? તો અભિનય સાથે આ બાળ ગીત તમે અત્યારે ઇન્ટર્નશીપમાં હોય તો ત્યાં શાળામાં પ્રસ્તુત કરો. વરસાદની મોસમ છે, બાળકોની બહુ મજા આવશે અને ખાસ પ્રકૃતિ સાથે એમનો તાલમેલ થશે. બરાબર? એવી જ એક બીજી સરસ મજાની કવિતાનો વિડીયો હું શોર્ટ ટાઈમમાં મૂકીશ.
જ્યારે હું બીએડ કરતો હતો ત્યારે ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં એમાં પણ મારો પહેલો નંબર હતો. બરાબર. અને એ કવિતા મેં મર્યાદિત સમયમાં, કોમ્પિટિશન હતી એટલે સમય મર્યાદિત હોય તો એમાં મેં લખેલી છે. આશા રાખું આપને ગમશે. એ વિડીયો પણ શોર્ટ ટાઈમમાં આવશે. આના પ્રશ્નોના જવાબ તમે તૈયાર કરજો. આપણે જવાબ સાથે પણ એકવાર ફરી મળીશું. ચેનલ પર હજુ પણ આપ નવા હો અને મનમાં કંઈ પણ ખૂંચતું હોય આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે એ કાઢી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આપણે બધાએ સાથે મળીને દેશ માટે મથવું છે. આ દેશને એક સારા આદર્શ શિક્ષકો આપવામાં મદદરૂપ બનવું છે. બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આપ સૌનો આભાર અને તમને શુભકામનાઓ સેકન્ડ યર માટે. ધન્યવાદ. નમસ્કાર.